અંકલેશ્વર હાઈવે પર આવેલા અમૃતપુરા ગામ પાસે બની રહેલી હવાઈ પટ્ટી ખાતે રવિવારના રોજ ભારતીય વાયુસેનાની સારંગ હેલિકોપ્ટર ટીમ અને આકાશગંગા સ્કાય ડાઇવિંગની ટીમે કરતબો બતાવશે। વાયુસેનાના મકરપુરા એરફોર્સ સ્ટેશનની ટીમ હાલ તૈયારીઓ કરી રહી છે। રવિવારે સવારે 9:30 થી 11:30 દરમિયાન શો યોજાશે, જેના માટે શનિવારના રોજ રિહર્સલ કરવામાં આવ્યું હતું। ભરૂચ BDMA અને BCC દ્વારા જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી યુવાનોમાં દેશપ્રેમ, પ્રેરણા અને રાષ્ટ્રીય ગૌરવ ઊભું કરવા અંકલેશ્વર એરસ્ટ્રીપ ખાતે એર શોનું આયોજન કરવામાં આવ્યું છે। સારંગ ટીમ વિશ્વની માત્ર 5 સૈનિક હેલિકોપ્ટર એરોબેટિક ટીમમાંની એક છે, જ્યારે આકાશગંગા સ્કાય ડાઇવિંગ ટીમ ભારતીય વાયુસેના દ્વારા હવાઈ યુદ્ધ કૌશલ્ય, શિસ્ત, બહાદુરી અને ટેકનિકલ શ્રેષ્ઠતાનું પ્રતિનિધિત્વ કરે છે। તેમનું પ્રદર્શન ભારતીય સશસ્ત્ર દળોના ગૌરવ, સમર્પણ અને ક્ષમતાનું જીવંત સ્વરૂપ હશે। કાર્યક્રમ સાથે BDMA અને BCC ટ્રસ્ટ દ્વારા યુવાનોને ડિફેન્સ કારકિર્દી અને NDA પ્રવેશ પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે। आज का फुल ड्रेस रिहर्सल जो यहाँ पे हुआ है, काफ़ी अच्छी तादाद में स्कूली बच्चों ने, कॉलेज के बच्चों ने यहाँ पे आकर और स्थानीय जनता ने आकर यहाँ पे ये एयर शो और आकाशगंगा का हमारा ड्रॉप देखा है। आशा करता हूँ कि सभी लोगों को ये काफ़ी लुभाया होगा। कल फाइनल डिस्प्ले रहेगा, फाइनल डेमोन्स्ट्रेशन है, तो कोशिश कीजिए कि इस आखिरी दिन इस मौके का पूरा फ़ायदा उठाइए और ज़्यादा से ज़्यादा संख्या में यहाँ अंकलेश्वर की हवाई पट्टी पर आइए और इसका आनंद लीजिए। आज 6 तारीखનો જે રિહર્સલ શો સારંગ અને આકાશગંગા એર શોનો જે રિહર્સલ હતો એ ખૂબ જ સુંદર રીતે સંપન્ન થયો છે। આશરે લગભગ 4,500 વિદ્યાર્થીઓ અહીંયા હાજર રહ્યા છે વિવિધ ભરૂચ અને અંકલેશ્વર તાલુકાની શાળાઓમાંથી, તથા ઓડિયન્સ પણ આપે જોયું જ હશે કે ઘણું બધું શિસ્તબદ્ધ રીતે આ કાર્યક્રમને માણ્યો છે। મને આશા અને વિશ્વાસ છે કે ભરૂચ, અંકલેશ્વર અને સર્વ જિલ્લાની પ્રજા આવતીકાલે જ્યારે આ મેઇન શો છે તે વખતે અહીંયા ખૂબ જ બહોળી મોટી સંખ્યામાં હાજર રહે અને આ કાર્યક્રમનો લાહવો માણે।